સ્ટાર્ટ. આ છે મધર કેર હોસ્પિટલ કેશોદ આઈવીએફ સેન્ટર. આ અમારો રિકવરી રૂમ છે અને રિકવરી રૂમની અંદર જ્યારે આઈવીએફ થઈ જાય પછી આઈવીએફ થઈ ગયા પછી પેશન્ટને બે થી 3 કલાક સુધી જ્યાં સુધી ગેડની અસર ના ઉતરે ત્યાં સુધી સુવડાવવા માટેની આ વ્યવસ્થા હોય છે. આ છે અમારો એન્ડોલોજી રૂમ. એન્ડોલોજી રૂમની અંદર અહીંયા ડૉક્ટર ભરત કરંટા સાહેબ છે જે સિમેન્ટ પ્રિપેરેશન કરે છે. અહીંયા પેશન્ટના શુક્રાણુને લગતી બધી પ્રોસિજર અહીંયા થાય છે અને બધા ડાટા ઓનલાઈન બધા પેશન્ટની જે માહિતી હોય છે તે અહીંયા સ્ટોર થાય છે અને અહીંયા એક એપ્લિકેશન. આ છે આઈયુઆઈ રૂમ. આઈયુઆઈ રૂમની અંદર અહીંયા પેશન્ટનો એન્ડોલોજી રૂમમાં જે આઈયુઆઈનું સેમ્પલ પ્રિપેર થાય છે શુક્રાણુનું, એ શુક્રાણુનું સેમ્પલ પ્રિપેર કરી અહીંયા પેશન્ટને સુવડાવી અને એનો અહીંયા આઈયુઆઈ કરવામાં આવે છે. અહીંથી હવે આઈવીએફ લેબોરેટરી ચાલુ થઈ છે. અહીંયા જ્યારે તમે અહીંયા એન્ટર થશો ત્યારે અહીંયા ચેન્જ રૂમ છે, અહીંયા ક્રાયો રૂમ છે, અહીંયા પેશન્ટના જે બી એમ્બ્રિયો હોય છે એમ્બ્રિયોને અહીંયા સ્ટોર કરવામાં આવે છે. અહીંયા વોશરૂમ છે, વોશરૂમ અને આ જે એરિયો છે એ સેમી સ્ટરાઇલ એરિયા કહેવાય, કેમ કે બહાર જે હતું એ અનસ્ટરાઇલ એરિયા હતા. અહીંથી પેશન્ટ અથવા કોઈ બી ડોક્ટર અથવા કોઈ બી જે આગળ જાય ત્યારે ફૂલ સેફટી સાથે હેન્ડ વોશ કરી કપડાં ચેન્જ કરી અને પછી જ આગળ વધી શકે, જેને લીધે અંદરનું એન્વાયરમેન્ટ એકદમ ચોખ્ખું રહે અને અંદર કોઈ જાતના એમ્બ્રિયોને અથવા પેશન્ટના બીજને અથવા શુક્રાણુને કોઈ જાતની જે માઇક્રો ઓર્ગેનિઝમ કહેવાય એનાથી કોઈ હાનિ ના પહોંચે. ઓપરેશન થિયેટર રૂમ. આખું મોડ્યુલર ઓપરેશન થિયેટર રૂમ છે. પેશન્ટને અહીંયા સુવડાવવામાં આવે છે ઓપરેશન ટેબલ ઉપર. પછી 10 થી 15 મિનિટનું એમનું ઇન્જેક્શન આપી અને જે પેશન્ટને બીજ બનાવ્યા હોય એ બીજને અહીંયાથી પિકઅપ એટલે કે બીજને ખેંચવામાં આવે. પેશન્ટના બીજને ખેંચી અને આ પાસ બોક્સ છે અને પાસ બોક્સ જો અહીંથી આઈવીએફ લેબની અંદર મોકલવામાં આવે અને ત્યાં પછી બીજની જે નેક્સ્ટ પ્રોસિજર હોય એ પછી આઈવીએફ લેબમાં થાય છે. આ આવે છે આઈવીએફ લેબ, જે હાઈલી સ્ટરાઇલ એરિયા કહેવાય કે જેની અંદર એકદમ વાતાવરણ શુદ્ધ રાખવામાં આવે અને આ આઈવીએફ લેબના બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે. અમારા ડૉક્ટર ભરત કરમટા સાહેબ છે જે હવે બધી આગળની જે લેબોરેટરીની માહિતી આપશે. હેલો એવરીવન, હું ડોક્ટર ભરત કરમટા. હવે આઈવીએફની પ્રોસિજરમાં સર દ્વારા જેટલા પણ આપણે ફોલિક્યુલર ફ્લુઇડ ખેંચવામાં આવે માતાની અંદરથી એ આપણે અહીંયા ટ્રાન્સફર બોક્સ દ્વારા અહીંથી મને ટ્રાન્સફર કરી દેવામાં આવે છે અને જેટલા પણ ટ્રાન્સફર થયેલા ફ્લુઇડ છે એમનું આપણા વર્કિંગ સ્ટેશન ઉપર સ્ક્રીનિંગ કરવામાં આવે છે. વર્કિંગ સ્ટેશનનું કામ શું છે? અહીંયા 37 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન હોય છે. અહીંયા પોઝિટિવ એર પ્રેશર મેન્ટેન કરવામાં આવે છે એટલે બહારની હવા કોઈ અંદર આવતી નથી. એકદમ હાઈલી સ્ટરાઇલ એરિયા હોય છે અને અહીંયા આપણે જેટલા પણ ફોલિક્યુલર ફ્લુઇડમાંથી જેટલા પણ અમને બીજ મળતા હોય છે એ બીજને અલગ કરવાની પ્રોસેસ આપણે અહીંયા વર્કિંગ સ્ટેશન ઉપર કરવામાં આવે છે. આ આપણું ઇક્સી મશીન છે જેને આઈવીએફ ની આપણી જાન કહેવામાં આવે, કે જેમાં મેઇન પ્રોસેસ બધી અહીંયા કરવામાં આવે છે કે જેટલા પણ આપણે બીજ અલગ પાડેલા છે એ અલગ પાડેલા બીજને આપણે ઘરવાળાના શુક્રાણુઓ સાથે જે ફલિત કરવામાં આવે છે એ આ ઇક્સી મશીન દ્વારા કરવામાં આવે છે. આ ઇક્સી મશીનની ખાસિયત એ જ છે કે આપણા આખા સૌરાષ્ટ્રમાં આ સેકન્ડ ઇક્સી મશીન છે, જે હાઈલી આપણે જે કહીએ ને કે ફૂલી એકદમ મોડિફાઈ કરેલું અને ફૂલી એકદમ ઓટોમેટિક ઇક્સી મશીન છે કે જેમાં આપણે ઇક્સી મશીન ખૂબ જ ઇઝીલી અને ખૂબ જ ફટાફટ થાય છે, જેથી બહારના એન્વાયરમેન્ટમાં આપણે બીજનો સમય વધારે ના મળે અને જેટલું પણ ફટાફટ આપણે ઇક્સી કરી શકીએ એના માટે આ ઇક્સી મશીનનો યુઝ કરવામાં આવે છે. હવે આપણે ઇક્સી પતાવ્યા પછી જ્યારે પણ આપણે બીજને આપણે શુક્રાણુ સાથે ફલિત કરી દઈએ પછી એને ઇન્ક્યુબેટરમાં મૂકવામાં આવે છે. આ ઇન્ક્યુબેટરનું કામ છે ને માતાના ગર્ભાશયની કોથળી જેવું કામ કરવામાં આવે છે. આપણી જોડે અત્યારે 2 ઇન્ક્યુબેટર છે, એક હિરાસેલનું છે અને એક એસ્ટેકનું છે. અને જે એસ્ટેકનું ઇન્ક્યુબેટર છે તેમાં આપણે CO2, ઓક્સિજન, ટેમ્પરેચર બધું મેન્ટેન કરવામાં આવે છે અને અત્યાર સુધીનું સૌથી હાઈ એન્ડ જે ઇન્ક્યુબેટર કહેવામાં આવે ને એ આપણે એસ્ટેકનું ઇન્ક્યુબેટર છે, જ્યાં 5 દિવસ સુધીનો બાળકનો વિકાસ કરવામાં આવે છે. વાત કરીએ તો આ લેબ
હવે વાત કરીએ તો આ લેબની ક્વોલિટી. અત્યારે જે અમે કેશોદ સેન્ટરની અંદર જે આ લેબ બનાવી છે એ અત્યાધુનિક લેબ છે કે જેની અંદર ડબલ ફિલ્ટર સિસ્ટમ અમે ગોઠવેલી છે. એક ફિલ્ટર સિસ્ટમ છે લેબગાર્ડ, જેને લેબગાર્ડ કહેવામાં આવે છે. લેબગાર્ડનું કામ શું છે કે જે બહારના વાતાવરણની અંદર જે ઝીણા પાર્ટિકલ્સ હોય, જે ધૂળના રજકણો હોય, એને ફિલ્ટર કરી અને શુદ્ધ હવાને અંદર પહોંચાડવા. એક લેબગાર્ડ છે અને બીજું છે AHU. AHU નું મિનિંગ થાય છે એર હેન્ડલિંગ યુનિટ. એર હેન્ડલિંગ યુનિટનો મતલબ શું થાય છે કે જે વાતાવરણની અંદર 0.4 માઇક્રોન્સ પાર્ટિકલ્સ કરતાં બી નાની સાઇઝના પાર્ટિકલ્સ હોય છે તેને બી ફિલ્ટર કરી અને લેબની અંદર પહોંચાડે. એટલે લેબની અંદરનું જે એન્વાયરમેન્ટ હોય તે એકદમ શુદ્ધ રહે અને એન્વાયરમેન્ટ શુદ્ધ રહેવાને કારણે જે બીજ બનતા હોય, બીજ આગળ વધતા હોય, એનો ગ્રોથ થતો હોય, ગ્રોથ થવામાં કોઈ અડચણ ના થાય. અને અત્યાર સુધીની સૌરાષ્ટ્રની અંદર જે આ લેબની ક્વોલિટી છે સૌથી બેસ્ટ છે. આ અમારો યુટિલિટી એરિયા છે કે જેની અંદર અમે ફ્રીજ રાખેલું છે. આ ફ્રીજની અંદર જે IVF ના પેશન્ટને જે ઇન્જેક્શન આપવાના હોય એ બધા ઇન્જેક્શન અમે અહીં રાખીએ. એનું જે કોલ્ડ ચેન હોય છે એ કોલ્ડ ચેન બહુ સારી રીતે મેન્ટેન કરવી પડે તો આપણે IVF ના પેશન્ટનું સારું રિઝલ્ટ આપી શકીએ. અને પછી IVF ની લેબની અંદર જે ઓક્સિજન અને બધો પૂરો પાડવાની જે ફેસિલિટી હોય છે, આ નાઇટ્રોજનના બાટલા છે, કાર્બન ડાયોક્સાઇડ છે. નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડ આપણે બીજને બહારથી આપવું પડે છે, જેને કારણે આપણે સારો એવો વિકાસ કરી શકીએ. પાછળ છે જે પાવર બેકઅપ ફેસિલિટી છે. એ પાવર બેકઅપ ફેસિલિટી એટલા માટે કે 1 કલાક કે 1.5 કલાક સુધી કદાચ લાઇટ વહી જાય તો એ પાવર બેકઅપ ઉપર એમ્બ્રિયોને કંઈ વાંધો ના આવે. જોકે જનરેટર 24 કલાક અવેલેબલ છે, તેમ છતાંય 1 કલાકનું બેકઅપ આપણે એક્સ્ટ્રા રાખેલું છે તાકી કોઈ એમ્બ્રિયોને કંઈ પ્રોબ્લેમ ના થાય. સ્ટાફ છે અને આ છે પંકજભાઈ, જે IVFના ખાસ સ્ટાફ છે, બધું મેનેજ એ કરે છે. અમારા ભાવેશભાઈ છે, ડૉક્ટર ભરત કરમઠા સાહેબ, જે MBBS અને એમ્બ્રિયોલોજીસ્ટનું કામ કરે છે. અને ઓલમોસ્ટ આખી IVFની જવાબદારી ઓર્ડરથી માંડી અને બધા પેશન્ટને કેર કરવાની, એને સમજણ આપવાની બધી જવાબદારી સાહેબ નિભાવે છે. અમારા સિસ્ટર સ્ટાફ છે અને શૈલેષભાઈ છે.